આવનારા મહાકુંભ મેળા 2025 માટે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર યાત્રિકોની સુવિધા માટે આધુનિક સ્લીપિંગ પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. મહાકુંભ મેળો જે દર 12 વર્ષે યોજાય છે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાશે અને લાખો યાત્રિકોને આકર્ષશે. જાપાનમાં બનાવેલા પોર્ટ્સ યાત્રિકો માટે આરામદાયક અને સુવિધાજનક નિવાસ પ્રદાન કરે છે. દરેક પોર્ટમાં એર કન્ડિશનિંગ, લોકર્સ અને વોશરૂમ જેવી સુવિધાઓ છે. વિવિધ પ્રકારના પોર્ટ્સ ઉપલબ્ધ છે. દંપતીઓ માટે લીલા પોર્ટ્સ, એકલ મહિલાઓ માટે ગુલાબી પોર્ટ્સ અને એકલ યાત્રિકો માટે નારંગી પોર્ટ્સ. સમગ્ર વિસ્તાર સીસીટીવી દેખરેખ હેઠળ છે, જેથી મહેમાનોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત થાય. કેરટેકર વિશ્વજીત સિંહે આ પોર્ટ્સની સુવિધા પર પ્રકાશ પાડતા કહ્યું કે આ પોર્ટ્સ યાત્રિકો માટે આરામદાયક નિવાસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે, જેમાં એસી, લોકર્સ અને વોશરૂમનો સમાવેશ થાય છે. સ્લીપિંગ પોર્ટ્સ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે 4000 હેક્ટર વિસ્તારને આવરી લેતી વિશાળ ટેન્ટ સિટી વિકસાવી છે. આ પહેલ મહાકુંભ મેળા 2025ની સફળતા સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસોનો ભાગ છે, જે લગભગ 40 કરોડ યાત્રિકોને આકર્ષશે. ઇવેન્ટ વિસ્તારમાં 30 પોન્ટૂન બ્રિજ અને 1.45 લાખ શૌચાલયો હશે, જે 10,000 સફાઈ કર્મચારીઓ દ્વારા સમર્થિત થશે.